ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો આજે આપણે ધોરણ 2 ગુજરાતી વિષયનું પાઠ્યપુસ્તક, પેન્સિલ, રબર, સંચો આમ જરૂરી વસ્તુઓ સાથે રાખીશું. તો તમારે પણ પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે. તો પાઠ્યપુસ્તકમાં ધોરણ 2 ગુજરાતી વિષયમાં આપણે પાઠ 9 આપણી સૌ તોફાની, જેમાં જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી શરૂઆત કરીશું. તો તેમાં વિદ્યાર્થી મિત્રો તમારે પાના નંબર 125 કાઢવાનું છે. હાથમાં પેન્સિલ રાખજો. પાના નંબર 125. જો વિદ્યાર્થી મિત્રો, આજે જરૂરી નથી તે હું તમને નથી સમજાવતી, બરાબર? હવે અહીંયા જુઓ, નીચે આપેલા શબ્દો ધ્યાનથી વાંચો અને વિચારો કે આમાં એવું શું છે જે માણસ બનાવી શકે, એવું શું છે જે માણસ ન બનાવી શકે. તો અહીંયા 2 વિભાગ પાડેલા છે. જે માણસ બનાવી શકે એ ખાનામાં એ વસ્તુનું નામ લખવાનું, અને જે માણસ ન બનાવી શકે તે ખાનામાં તે વસ્તુનું નામ લખવાનું છે, બરાબર? અહીંયા જો આપેલા નામ છે: શંખ, છીપલું, માળા, કાગળની હોડી, રેતીના બંગલા, આકાશ, માછલી, પાણી, રેતી, ઢીંગલી, ખુરશી, ટેબલ, સૂર્ય. આ ઉપરાંત બંને ખાના માટે 4-5 શબ્દો ઉમેરો. તો જુઓ, શંખ માણસ બનાવી શકે? ન બનાવી શકે. આપણે દરિયામાંથી શંખ મળે છે ને, તો એ અહીંયા લખીશું આપણે શંખ. તમારે પણ લખવાનું છે, લખી દો પહેલાં ખાનામાં શંખ, બરાબર? પછી છીપલું, તો એ પણ માણસ ન બનાવી શકે, એટલે એની નીચે જ લખો. શંખ લખ્યું, એની નીચે લખો છીપલું, બરાબર? પછી માળા તો માણસ બનાવી શકે, તો અહીંયા આપણે લખીશું માળા. પહેલા ખાનામાં માણસ બનાવી શકે તેમાં. કાગળની હોડી, તો કાગળની હોડી પણ માણસ બનાવી શકે, તો આપણે માણસ બનાવી શકે છે એની અંદર બીજા ખાનામાં લખીશું કાગળની હોડી. રેતીના બંગલા પણ માણસ બનાવી શકે ને, તો અહીંયા લખીશું આપણે રેતીના બંગલા, બરાબર? આગળ છે આકાશ. તો આકાશને માણસ બનાવવા જાય તો બની શકે? ના બની શકે, એટલે આપણે અહીંયા લખીશું આકાશ. માછલી, તો માછલીને પણ માણસ ન બનાવી શકે, એટલે આપણે માણસ ન બનાવી શકે તેના 4થા નંબરના ખાનામાં લખીશું માછલી, બરાબર? પાણી, તો પાણીને પણ માણસ ન બનાવી શકે, એટલે માછલીની નીચેના ખાનામાં લખીશું પાણી. રેતી, તો રેતીને માણસ બનાવી શકે? ના બનાવી શકે, એટલે આપણે લખીશું રેતી પાણીની નીચેના ખાનામાં. હવે આગળ છે ઢીંગલી. તો ઢીંગલીને માણસ બનાવી શકે, તો લખીશું ઢીંગલી માણસ બનાવી શકે તે ખાનામાં. પછી ખુરશી, તો ખુરશીને પણ માણસ બનાવી શકે, તો ઢીંગલીની નીચેના ખાનામાં લખીશું ખુરશી. પછી છે ટેબલ. તો ટેબલ છે એ માણસ બનાવી શકે, તો માણસ બનાવી શકે એ ખાનામાં લખવાનું ટેબલ, બરાબર? પછી સૂર્ય છે. તો સૂર્યને માણસ બનાવી શકે? ન બનાવી શકે, તો રેતીની બાજુમાં લખી દો સૂર્ય, બરાબર? માણસ ન બનાવી શકે. હવે આ લખાઈ ગયું. જો માણસ બનાવી શકે, એમાં પહેલામાં માળા, બીજામાં કાગળની હોડી, ત્રીજામાં રેતીના બંગલા, ચોથામાં ઢીંગલી, પાંચમામાં ખુરશી, છઠ્ઠામાં ટેબલ, બરાબર? હવે માણસ ન બનાવી શકે તેમાં જુઓ, પહેલા ખાનામાં શંખ, બીજામાં છીપલું, ત્રીજામાં આકાશ, ચોથામાં માછલી, પાંચમામાં પાણી, છઠ્ઠામાં રેતી, અને એની બાજુમાં જ આપણે સૂર્ય લખ્યું, બરાબર? નીચે ખાનું નથી આપ્યું એટલે આપણે સાઈડમાં લખી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો પાછળ પાનું ફેરવો. જુઓ, અહીંયા આપણે જે
બારા રાજા દરિયાકાંઠે ફરવા જશે ત્યારે શું શું કરવાના છે એ તમને ખબર છે. તમે પોતે નદી કાંઠે દરિયાકાંઠે જ્યાં પણ ફરવા ગયા હતા ત્યારે શું શું કરેલું એ પણ તમને ખબર છે. તમે જ્યારે દરિયા કિનારે નદી કિનારે ફરવા ગયેલા ત્યારે તમે શું કરેલું એ તમે જાણો છો. તો તમારે એ લખવાનું છે. નીચેના કોઠામાં લખો કે ગીતમાં બારા રાજા દરિયાકાંઠે શું શું કરવાના છે અને તમે જ્યાં ગયા હતા ત્યાં તમે શું કરેલું. તો અહીંયા બારા રાજા શું કરશે અને અહીંયા તમે જ્યાં ગયા હતા તમે શું કર્યું હતું એ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો જુઓ, પહેલાંમાં લખેલું છે શંખલા છીપલા વીરશે. પછી અહીંયા લખેલું છે ગોળ ગોળ પથ્થર વીરેલા. પછી લખો રેતીના બંગલા બનાવશે. બારા રાજા રેતીના બંગલા બનાવશે. રેતીના બંગલા બનાવશે. તમે શું કરેલું? રેતીના ઘર બનાવેલા અથવા મંદિર બનાવેલા. બરાબર. પછી આગળ છે દરિયામાં રંગો જોશે. દરિયામાં રંગો જોશે. તમે શું કરેલું? તમે ફરવા ગયેલા ત્યારે પાણીમાં પથ્થર નાખેલા. જેથી નીચે લખો કુંડાળું રચાયેલું. તમે જ્યારે શાંત પાણીમાં કાંકરો કે પથ્થરના નળીઓ નાખો ત્યારે શાંત પાણી છે એ ગોળ ગોળ ફરતું હોય એવું લાગે, વમળો અંદર ઉત્પન્ન થાય. તે પાણીમાં પથ્થર નાખેલો જેથી કુંડાળું રચાયેલું. પછી આગળ બારા રાજા શું કરશે? તો દરિયામાં મોજા સાથે બાથ ભીડશે. મોજા સાથે બાથ ભીડશે. તમે શું કરેલું? બારા રાજા છે એ દરિયામાં જે મોજા આવતા હતા એની સાથે બાથ ભીડશે. તો તમે લખો પાણીમાં અમે નહાયેલા. નહાયેલા ને? પાણીમાં અમે નહાયેલા. બરાબર. ચાલો, કાગળની હોડી બનાવશે. કાગળની હોડી બનાવશે. લખો કાગળની હોડી પાણીમાં તરતી મૂકેલી. પાણીમાં તરતી મૂકેલી. બારા રાજા આ કરશે અને હું ગયો તો મેં આ કરેલું. તો પહેલાંમાં શંખલા છીપલા વિશે તો લખેલું છે. બીજામાં રેતીના બંગલા બનાવશે. ત્રીજામાં આવશે દરિયામાં રંગો જોશે. ચોથામાં મોજા સાથે બાથ ભીડશે. પાંચમામાં છે કાગળની હોડી બનાવશે. આ બાજુ રેતીના ઘર બનાવેલા. પહેલાંમાં એ લખ્યું. બીજામાં પાણીમાં પથ્થર નાખેલા જેથી કુંડાળું રચાયેલું. ત્રીજામાં પાણીમાં અમે નહાયેલા. પાણીમાં અમે અથવા હું નહાયેલો. આગળ કાગળની હોડી પાણીમાં તરતી મૂકેલી. કાગળની હોડી પાણીમાં તરતી મૂકેલી. હવે સામેના પાને જુઓ, અહીંયા ચિત્ર આપ્યું છે. ચિત્ર જુઓ અને રંગ પૂરો અને લખો. તો ચિત્રના આધારે આપણે પાછળ લખવાનું છે. ચિત્રમાં શું શું આપેલું તો લખીશું આપણે
ચિત્રમાં સોફા પર દાદાજી અને બહેન બેઠા છે. ચિત્રમાં સોફા પર દાદાજી અને બહેન બેઠા છે. બરાબર, બેઠેલા છે ને ચિત્રમાં દાદાજી અને બહેન. પછી લખો બીજા નંબરની લીટીમાં ચિત્રમાં નાની ખુરશી પર નાની મુન્ની બેઠી છે. ચિત્રમાં નાની ખુરશી પર નાની મુન્ની બેઠી છે. પછી ચિત્રમાં દાદાજીને ચા મોટા ભાઈ આપે છે. દાદાજીને ચા મોટા ભાઈ આપે છે. દાદાજીને ચા આપે છે ને મોટા ભાઈ, તો આપણે લખી શકાય. ચિત્રમાં દાદાજીને ચા મોટા ભાઈ આપે છે. દાદાજી મુન્ની સાથે વાતો કરે છે. દાદાજી મુન્ની સાથે વાતો કરે છે. બરાબર, વાતો કરી રહ્યા છે ને દાદાજી. જો ચિત્રમાં ટીવી બંધ છે. ટીવી બંધ છે. ચિત્રમાં ટીવી બંધ છે. બરાબર, ચિત્રમાં દીવાનખંડ સ્વચ્છ દેખાય છે. દીવાનખંડ છે ચોખ્ખો દેખાય છે, એટલે કે બેઠક રૂમ. બરાબર, જો પહેલેથી બોલું, બાકી હોય તો લખી દેજો. ચિત્રમાં સોફા પર દાદાજી અને બહેન બેઠા છે. ચિત્રમાં સોફા પર દાદાજી અને બહેન બેઠા છે. ચિત્રમાં નાની ખુરશી પર નાની મુન્ની બેઠી છે. ચિત્રમાં નાની ખુરશી પર નાની મુન્ની બેઠી છે. ચિત્રમાં દાદાજીને ચા મોટાભાઈ આપે છે. ચિત્રમાં દાદાજીને ચા મોટાભાઈ આપે છે. દાદાજી મુન્ની સાથે વાતો કરે છે. દાદાજી મુન્ની સાથે વાતો કરે છે. ચિત્રમાં ટીવી બંધ છે. ચિત્રમાં ટીવી છે એ બંધ છે. આગળ ચિત્રમાં દીવાનખંડ સ્વચ્છ દેખાય છે. સ્વચ્છ એટલે ચોખ્ખો, ચોખ્ખો દેખાય છે ને. હવે જુઓ, શિક્ષકના પ્રશ્નોના આધારે તમે જે ફેરફાર કરવાનું હોય તે ઉદાહરણ પ્રમાણે લખો. તો અહીંયા લખેલો દાદા છાપું વાંચતા હોય. એ અહીંયા કેવું લખવાનું વિદ્યાર્થી મિત્રો? જે પ્રવૃત્તિ ન થતી હોય એ લખવાની છે. તો લખો બીજા વાક્યમાં નાની મુન્ની ઢીંગલી રમાડતી હોય. નાની મુન્ની ઢીંગલી રમાડતી હોય. પછી આગળ
મોટા ભાઈ ટીવી જોતા હોય. મોટા ભાઈ ટીવી જોતા હોય. ટીવી જોતા નથી પણ જોતા હોય. આગળ દાદાજી મુન્નીને રમાડતા હોય. બરાબર, દાદાજી મુન્નીને રમાડતા હોય. આગળ મમ્મી ચા બનાવતી હોય. મમ્મી ચા બનાવતી હોય. બહેન માથું ઓળતી હોય. બહેન માથું ઓળતી હોય. જો ફરીથી નાની મુન્ની ઢીંગલી રમાડતી હોય. મોટા ભાઈ ટીવી જોતા હોય. દાદાજી મુન્નીને રમાડતા હોય. મમ્મી ચા બનાવતી હોય. બહેન માથું ઓળતી હોય. લખાઈએ બધાને. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ છે એ પૂર્ણ થાય છે. હવે તમારે લેસનમાં હું જ આજે આપું છું. પાના નંબર 125 પર જુઓ. માણસ બનાવી શકે અને માણસ ન બનાવી શકે એ શીખ્યા ને? તો તમારે આ જે મેં તમને વિભાગ બંને વર્ગીકરણની જેમ શીખવાડ્યું ને, આ લખાવ્યું ચોપડીમાં, એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. બસ આટલું લેસન છે. એ તમારે ઘરેથી ગૃહ કાર્યમાં કરવાનું છે. અને હવે પછીના વિડીયોમાં આપણે આગળનો પાઠ 10 જોઈશું.